नमस्कार विद्यार्थी मित्रों, आप सबનું हार्दिक स्वागत છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું ધોરણ છે આપણું 12, વિષય છે અર્થશાસ્ત્ર અને પાઠ નંબર છે આપણે પહેલો। તો પહેલા પાઠમાંથી તમારે આવનારી પરીક્ષા સબ એકાઉન્ટન્ટ અને સબ ઓડિટરની પરીક્ષાની અંદર કેવા પ્રશ્ન પૂછાઈ શકે, કેવા મોસ્ટ એમપી છે તેના વિશે આપણે વાત કરીશું। તો વાતને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પહેલા પ્રશ્નની વાત કરીએ। તો પહેલો પ્રશ્ન છે અહીંયા કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો ઓપ્શન એ છે સતત, ઓપ્શન બી છે અસતત, ઓપ્શન સી છે વિષય અને ઓપ્શન ડી છે આદર્શ। તો યાદ રાખજો કે આકૃતિનો જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે તો આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે, તેનો જવાબ આવશે આપણો ઓપ્શન બી, અસતત માટે। પ્રશ્ન નંબર 2ની વાત કરીએ કે આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? હવે અહીંયા વાત કરી છે આલેખ, તો આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો ઓપ્શન એ છે સતત, ઓપ્શન બી છે અસતત, ઓપ્શન સી છે વિસ્તાર અને ઓપ્શન ડી છે આદર્શ। તો યાદ રાખજો, આલેખ છે એ સતત વિતરણ માટે દોરવામાં આવે છે। ત્રીજા પ્રશ્નની વાત કરીએ કે નીચેનામાંથી કઈ આકૃતિ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? સમાન એટલે કે એક સરખી। તો ઓપ્શન એ છે આપણે સાદી સ્તંભ આકૃતિ અને પાસેની સ્તંભ આકૃતિ, ઓપ્શન બી છે વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ, ઓપ્શન સી છે આપણે અહીંયા પાસેની સ્તંભ આકૃતિ અને સામાયિક શ્રેણીનો આલેખ અને ઓપ્શન ડી છે વૃત્તાંશ આકૃતિ અને સામાયિક શ્રેણીનો આલેખ। તો યાદ રાખજો કે એક સમાન આકૃતિ, એક સમાન માહિતી દોરવા માટે કઈ આકૃતિ આવે છે? તો કે સાદી સ્તંભ આકૃતિ અને પાસેની સ્તંભ આકૃતિ। ચોથા પ્રશ્નની વાત કરીએ કે આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? ઓપ્શન એ છે અભ્યાસ માટેનું એક સાધન છે, ઓપ્શન બી છે અભ્યાસ માટે શિક્ષકની ફરજ બજાવે છે, ઓપ્શન સી છે શાળાની સંપૂર્ણ અવેજીમાં ચાલતી સંસ્થા છે અને ઓપ્શન ડી છે યુવાનો માટે ફક્ત મનોરંજનનું સાધન છે। તો યાદ રાખજો, એનો જવાબ આવશે ઇન્ટરનેટ ફક્ત આપણે અભ્યાસ માટેનું એક સાધન છે। ત્યાર પછીના પાંચમા પ્રશ્નની વાત કરીએ તો પાંચમો પ્રશ્ન છે કે આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો જે કંઈ આપણે આર્થિક માહિતીની જે ડેટા સીડી છે, એટલે કે ભારતમાં બેરોજગારી કેટલી છે, ગરીબી કેટલી છે, એ બધી આંકડા કોણ ભેગા કરે છે? તો ઓપ્શન એ છે ખાનગી પ્રકાશકો, ઓપ્શન બી છે શાળાઓ, ઓપ્શન સી પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર વગેરે અને ઓપ્શન ડી છે સામાન્ય વ્યક્તિઓ। તો યાદ રાખજો, એનો જવાબ શું આવશે? ઓપ્શન સી, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકારો વગેરે આર્થિક માહિતી અંગેની ડેટા સીડી તૈયાર કરે છે। છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ કે અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી કેવી ઘટનાઓની સમજૂતી આપે છે? તો અહીંયા અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી ઘટનાઓ, તો ઓપ્શન એ છે આપણે આર્થિક, ઓપ્શન બી છે સામાજિક, ઓપ્શન સી છે રાજકીય અને ઓપ્શન ડી છે ધાર્મિક। તો યાદ રાખજો કે અર્થશાસ્ત્રમાં આર્થિક વિચારો જ રજૂ કરવામાં આવે છે, એટલે જવાબ આવશે ઓપ્શન એ। સાતમો પ્રશ્ન છે કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો ફરી એ જ પ્રશ્ન આપણે અહીંયા છે, તો આકૃતિમાં આપણે જવાબ શું આવશે? તો ઓપ્શન એ છે આપણે અસતત। એ રીતના આલેખ પણ આપણે ખબર જ છે કે આલેખ છે એ કયા વિતરણ માટે દોરવામાં આવે છે? તો એનો ઓપ્શન છે આપણે સતત। બે વખત અહીંયા આપણે પ્રશ્ન લેવાઈ ગયો છે। નવમા પ્રશ્નની વાત કરીશું આપણે અહીંયા કે આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? તો ઓપ્શન એ છે યુવાન માટે ફક્ત મનોરંજનનું સાધન। તો એનો જવાબ આવશે આપણે અહીંયા ઓપ્શન ડી, કારણ કે આપણે આ પ્રશ્ન પણ થઈ ગયો છે કે અભ્યાસ માટેનું એક સાધન છે। ત્યાર પછીનો 10મો પ્રશ્ન પણ છે કે આર્થિક માહિતી અંગેની આધારભૂત ડેટા સીટી કોણ તૈયાર કરે છે? એનો જવાબ પણ આપણે ખબર જ છે, ઓપ્શન સી આવશે પ્રયોગશાળા, સંશોધન કેન્દ્રો અને સરકાર વગેરે। 11મા પ્રશ્નની વાત કરી કે ભારતમાં કેન્દ્ર સરકારના અંદાજપત્ર વિશેની માહિતી કઈ વેબસાઇટ ઉપરથી મેળવી શકાય છે? ઓપ્શન એ ગુજરાત સરકારની વેબસાઇટ ઉપરથી, ઓપ્શન બી છે આરબીઆઈની વેબસાઇટ ઉપરથી, ઓપ્શન સી છે નાણાં મંત્રાલયની વેબસાઇટ ઉપરથી અને ઓપ્શન ડી છે વેપાર મંત્રાલયની વેબસાઇટ ઉપરથી। તો યાદ રાખજો કે એ સરકારના અંદાજપત્રની માહિતી આપણે જોતી હોય તો ક્યાંથી જોવા મળશે? તો એનો જવાબ આવશે ઓપ્શન સી, નાણાં મંત્રાલયની વેબસાઇટ ઉપરથી।
12મો પ્રશ્ન છે કે આલેખ દોરવા અને સમજવા માટે કયા શાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે? ઓપ્શન એ છે તર્કશાસ્ત્ર, ઓપ્શન બી છે સમાજશાસ્ત્ર, ઓપ્શન સી છે આંકડાશાસ્ત્ર અને ઓપ્શન ડી છે અર્થશાસ્ત્ર. તો યાદ રાખજો કે આલેખ દોરવા માટે તમારે આંકડાશાસ્ત્રનું નોલેજ હોવું જરૂરી છે. ત્યાર પછીનો પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન નંબર 13. વૃત્તાંશ આકૃતિમાં વર્તુળનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય છે? ઓપ્શન એ છે 90 ડિગ્રી, ઓપ્શન બી છે 180, ઓપ્શન સી છે 270 અને ઓપ્શન ડી છે 360. તો યાદ રાખજો કે વર્તુળ પૂરેપૂરો કેટલાનો હોય છે? તો કે 360નો. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. 14મા પ્રશ્નની વાત કરીએ કે અર્થશાસ્ત્રમાં બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને ઢાળ દર્શાવવા માટે કેવી આકૃતિ દોરી શકાય? ઓપ્શન એ છે રેખા આકૃતિ દોરી શકાય, ઓપ્શન બી છે વર્તુળ આકૃતિ દોરી શકાય, ઓપ્શન સી છે ચિત્ર આકૃતિ દોરી શકાય અને ઓપ્શન ડી છે વૃત્તાંશ આકૃતિ દોરી શકાય. તેનો જવાબ આવશે આપણે ઓપ્શન એ રેખા આકૃતિ. કોઈપણ બે ચલના સંબંધની રેખા અને ઢાળ દર્શાવવા માટે રેખા આકૃતિ. 15મો પ્રશ્ન છે કે આલેખ કે આકૃતિમાં એક્સ ધરી ઉપર સામાન્ય રીતે શું દર્શાવવામાં આવે છે? તો જ્યારે આલેખ તૈયાર કરવામાં આવે છે એમાં બે ધરી હોય છે, એક એક્સ ધરી અને બીજી હોય છે વાય ધરી. તો અહીંયા એક્સ ધરી ઉપર શું દર્શાવવામાં આવે છે? ઓપ્શન એ વસ્તી વૃદ્ધિ દર, ઓપ્શન બી સ્વતંત્ર ચલ, ઓપ્શન સી છે ભાવ વૃદ્ધિ દર અને ઓપ્શન ડી છે સાક્ષરતા દર. તો યાદ રાખજો કે એક્સ ધરીને સ્વતંત્ર ચલ કહે છે અને વાય ધરીને પરતંત્ર ચલ. તેનો પ્રશ્ન પણ અહીંયા જ છે કે આલેખ કે આકૃતિમાં વાય ધરી ઉપર સામાન્ય રીતે શું દર્શાવવામાં આવે છે? ઓપ્શન એ સમયગાળો, ઓપ્શન બી પરતંત્ર ચલ, ઓપ્શન સી છે દેશ અને ઓપ્શન ડી છે વર્ષ. તો યાદ રાખજો જવાબ શું આવશે એનો? પરતંત્ર ચલ. ત્યાર પછીના 17મા પ્રશ્નની વાત કરીએ તો 17મો પ્રશ્ન છે કે જે માહિતી માટે વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે તેના જેવી માહિતી માટે કઈ બીજી આકૃતિ દોરી શકાય? ઓપ્શન એ છે વિભાજિત સ્તંભ આકૃતિ, ઓપ્શન બી છે ચિત્ર આકૃતિ, ઓપ્શન સી છે સ્તંભ આકૃતિ અને ઓપ્શન ડી છે રેખા આકૃતિ. તો યાદ રાખજો કે અહીંયા જે માહિતી માટે વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે એવી જ માહિતી માટે બીજી કઈ આકૃતિ દોરી શકાય? તેનો જવાબ આવશે ઓપ્શન એ વિભાજિત સ્તંભ આકૃતિ. 18મો પ્રશ્ન છે કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીઓને કોના દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે? ઓપ્શન એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા, ઓપ્શન બી છે પ્રવચન દ્વારા, ઓપ્શન સી છે ચર્ચા દ્વારા અને ઓપ્શન ડી છે ઇન્ટરનેટ દ્વારા. તો યાદ રાખજો કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને કોના દ્વારા? તો કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા. 19મો પ્રશ્ન છે કે અહીંયા આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? ઓપ્શન એ છે આલેખ, ઓપ્શન બી છે એક્સેલ શીટ, ઓપ્શન સી છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને ઓપ્શન ડી છે સીડી. તો યાદ રાખજો કે આમાં જવાબ શું આવશે? તો કે આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે એક્સેલ શીટ. 20મા પ્રશ્નની વાત કરીએ કે શેના દ્વારા આંકડાકીય માહિતીને આકૃતિ અને આલેખ સચોટ માપ પ્રમાણે દોરી શકાય છે? ઓપ્શન એ સીડી દ્વારા, ઓપ્શન બી એક્સેલ વર્કશીટ દ્વારા, ઓપ્શન સી છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા અને ઓપ્શન ડી છે ઈમેલ દ્વારા. તો યાદ રાખજો કે આંકડાકીય માહિતીને આકૃતિ અને આલેખના સચોટ માપ પ્રમાણે દોરી શકાય. તો જવાબ આવશે આપણે એક્સેલ વર્કશીટ. તો આ જે આપણે પ્રશ્ન જોયા વિદ્યાર્થી મિત્રો 20 તમારો પ્રશ્ન છે મોસ્ટ એમપી છે અને આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો અને જો તમારે આની પીડીએફ જોતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ જે વિડીયો હજી તમારા મિત્રો સુધી ના પહોંચ્યો તેને પહોંચાડી દેજો અને સબસ્ક્રાઈબ ના કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને આપણા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે. અને આવી જ રીતના બન્યા રહેજો જેથી કરીને તમારે જે પરીક્ષા છે એકદમ ઇઝી થઈ જશે. અને ઘણા બધા આપણે આવનારા વિડીયોમાં પ્રશ્ન લઈને આવીશું જે તમારે પરીક્ષાનો ઉપયોગી હશે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.